વડોદરાના ઐતિહાસિક અને શહેરની ઓળખ સમાન સુરસાગર તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મૃત હાલતમાં મૃતદેહ જોવા મળતા ચકચાર મચી છે. તળાવમાંથી એક કાચબાનું પણ મૃતદેહ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સુરસાગર તળાવને સુંદર આકર્ષક બનાવવા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરાયા, છતાં પણ તળાવમાં આજે પણ વારંવાર માછલીઓના મોતના બનાવો સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મૃત માછલીઓના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક લોકો અને મુલાકાતીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તળાવમાં ઓક્સિજન પૂરું પાડતા એરેશન પંપ ઘણી વખત બંધ હાલતમાં જોવા મળે છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓએ માછલીઓ અને જળચર જીવસૃષ્ટિના સતત થતા મોત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને પાણીની ગુણવત્તા, ઓક્સિજનનું પ્રમાણ તેમજ પ્રદૂષણના કારણોની તાત્કાલિક તપાસ કરવાની માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને સુરસાગર તળાવમાં વારંવાર બનતા માછલીઓના મોતના બનાવોને અટકાવવા માટે કયા અસરકારક પગલાં ભરે છે. જળચર જીવસૃષ્ટિના રક્ષણ માટે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગણી પણ ઉઠી રહી છે. સમાચાર માધ્યમોના તરફથી શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગત સામે આવી છે. આ વિગત સંદર્ભે સંવેદનશીલતા સાથે એટલું કહી શકાય કે જે રીતે આપણે એ વારસો ધરાવનારા લોકો છે, એ વિચારધારા ધરાવનારા લોકો છે કે આપણે છોડમાં પણ રણછોડ છે એ પ્રકારની આપણી વિચારધારા છે, ત્યારે મનુષ્યની જેમ માછલી હોય કે અન્ય પ્રાણી જીવ પશુ હોય તેઓની પણ કાળજી કરવી, માવજત કરવી એ આપણા સૌની સામૂહિક ફરજ છે. આ વિષય જે ધ્યાને આવ્યો છે એ અંતર્ગત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની તલસ્પર્શી તપાસ થાય. રાજકારણથી ઉપર ઉઠીને કેટલાક વિષયોનું સંજ્ઞાન લેવામાં આવે અને જ્યાં કોઈ જો કદાચ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારીને એ ત્રુટિને દુરસ્ત કરવામાં આવે. આ પ્રકારનો વિષય ધ્યાને આવ્યો છે. ચોક્કસ તેના તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના કોર્પોરેટરની માંગ એવી છે કે પાણીનું સેમ્પલ લેવામાં આવે, ઓક્સિજન લેવલનું ચેક કરવામાં આવે. મહાનગરપાલિકા આ વસ્તુ નથી કરી રહી, તેના વિશે આપના માધ્યમથી જ આ વિગત મને મળી રહી છે. સ્વસ્થ લોકશાહીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું જનસન્માન હોય છે, એ લોકો પણ જનપ્રતિનિધિ છે. ચોક્કસ અમારા તરફ એ પ્રકારની રજૂઆત કોઈ આવી હશે, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો ચોક્કસ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.